હવે વરસાદના સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। દમણ અને દાદરાનગરમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદનું યલો એલર્ટ છે। બનાસકાંઠા, છોટાઉદેપુરમાં પણ મધ્યમ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। તો ખાસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 55 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો હતો। હાલમાં કુલ 2 સિસ્ટમ સક્રિય છે, એક ખાસ અરબી સમુદ્રમાં, જેના કારણે આ વરસાદી માહોલ 26 તારીખ સુધી રહેવાનું છે।